વડોદરા શહેરના પોલીસ કર્મી શ્રી અનુપમસિંહ ગોહેલ એક યુટ્યુબર ગુજરાતી સમાજે રોકસીને ગાગડીને સારા સાથીની વાતચીત આ વાતચીતને પુષ્ટિ કરી હતી અને તેમણે કહ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને બચાવેલા આ બાળકોને નજીકમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થાનિક તંત્ર અધિકારી અનુસાર બોટલમાં 70 લોકો સારવાર હતા નથી તેવી બાળકો સાર શિક્ષણ હતા અને હાલ સ્થાનિક ફાયર બ્રિગેડની એનડીઆરએફની 70 એવા ટામ બસાવવા લાગેલી છે અને એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પ્રવાસ માટે તળાવમાં પહોંચ્યા હતા અને તેઓને આ દુર્ઘટના ઘટી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ કરતા વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકો 2 લાખ રૂપિયા અને ઇજાને 50,000ની સહાય કરી છે અને વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યના આ ઘટના સ્થળે દુઃખ વ્યક્ત કર્યું છે અને જે આ બેદરકારીનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં સબસ્ક્રાઇબ માય ચેનલ.